ડ્રગ્સ વિરુદ્ધ આમ આદમી પાર્ટી કરશે મોટું આંદોલન। યુવા નેતા બ્રિજરાજ સોલંકીએ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને ચીમકી ઉચ્ચારી છે। રાજ્યમાં ડ્રગ્સ નહીં પરંતુ યુવાનોને રોજગાર આપો તેવી વાત કરી। આ ઉપરાંત દારૂ મામલે વિધાનસભાનો ઘેરાવ કરવાની પણ વાત કરી। રાજ્યના મોટી સંખ્યામાં યુવાનો ડ્રગ્સના રવાડે ચડ્યા છે। દારૂ અને ડ્રગ્સને નેસ્ત નાબૂદ કરવા માટે માંગ કરી। યુવાનોને સાથે રાખી ગાંધીનગર કૂચ આગામી સમયમાં કરવામાં આવશે। ગુજરાતના ગૃહમંત્રી અને 8 પાસ એવા હર્ષ સંઘવીને પણ હું કહેવા માંગીશ કે આવનારા દિવસોમાં જો ગુજરાતની અંદરથી આ દેશી દારૂનો નેસ્ત નાબૂદ કરવામાં નહીં આવે, ડ્રગ્સનો નેસ્ત નાબૂદ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી ગુજરાતના 1 કરોડ યુવાનોને સાથે લઈને ગાંધીનગરનો માર્ગ અપનાવશે, આંદોલન કરશે અને જરૂર પડે તો વિધાનસભાનો ઘેરાવ પણ અમે કરીશું। રાજ્યમાં અત્યારે દારૂનો મુદ્દો ચર્ચામાં છે। કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ભાજપને ઘેરી રહ્યા છે, ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે। આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકીએ ભાજપ અને હર્ષ સંઘવીને આડે હાથ લીધા હતા। રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ મોટા પ્રમાણમાં થઈ ગયું છે। યુવાનો મોટી સંખ્યામાં ડ્રગ્સના રવાડે ચડ્યા છે। યુવાનો ઉપરાંત મહિલાઓ પણ 1.80 લાખ જેટલી મહિલાઓ પણ ડ્રગ્સના રવાડે ચડી છે। 17 લાખ યુવાનો ડ્રગ્સના રવાડે ચડી ગયા છે। આવી વાત બ્રિજરાજ સોલંકીએ કરી છે। આ ઉપરાંત કહ્યું છે કે ડ્રગ્સને જો ડામવામાં સરકાર નિષ્ફળ નીવડશે તો ગાંધીનગર મોટી કૂચ કરવામાં આવશે। 1 કરોડ યુવાનોને સાથે રાખીને ગાંધીનગર કૂચ કરવામાં આવશે અને વિધાનસભાનો ઘેરાવ પણ કરવામાં આવશે। આગામી સમયમાં ડ્રગ્સ અને દારૂના મુદ્દે આમ આદમી પાર્ટી મોટું આંદોલન પણ કરશે તેવી વાત બ્રિજરાજ સોલંકીએ કરી છે। સાંભળીએ બ્રિજરાજ સોલંકીએ શું કહ્યું। યુવાનો ડ્રગ્સ નહીં રોજગાર માંગે છે, બોલવાનો અધિકાર માંગે છે અને આમ આદમી પાર્ટી આજથી જાહેર કરે છે કે યુવાનોના હક અધિકાર અને ન્યાય માટે ગુજરાતમાંથી ડ્રગ્સને નેસ્ત નાબૂદ કરવા માટે આમ આદમી પાર્ટી ઝુંબેશ ઉપાડવાની છે। ત્યારે આપે સૌએ આમ આદમી પાર્ટીમાં જોડાઈને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ દેવાનો છે। આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની અંદર તાજેતરમાં જે ડ્રગ્સનો અને દેશી દારૂનો મુદ્દો ચાલી રહ્યો છે, એના કારણે ગુજરાતના હજારો અને લાખો યુવાનો આ દેશી દારૂ પીને ડ્રગ્સના રવાડે ચડીને પોતાના જીવ ગુમાવે છે। ત્યારે તાજેતરમાં સરકારનો રિપોર્ટ આવ્યો છે, ગુજરાતના અનેક યુવાનો અંદાજે 17 લાખ યુવાનો આ ડ્રગ્સના રવાડે ચડ્યા છે। 1.80 લાખ મહિલાઓ પણ ડ્રગ્સના રવાડે ચડીને નશીલા પદાર્થો ગ્રહણ કરીને એમડી ડ્રગ્સ હોય, હેરોઇન હોય, ગાંજો હોય, આ બધાનું સેવન કરીને પોતાનું જીવ ટૂંકાવવાનું કામ કરે છે। ત્યારે આ જાહેર મંચ ઉપરથી આ ગુજરાતના ગૃહમંત્રી અને 8 પાસ એવા હર્ષ સંઘવીને પણ હું કહેવા માંગીશ કે આવનારા દિવસોમાં જો ગુજરાતની અંદરથી આ દેશી દારૂનો નેસ્ત નાબૂદ કરવામાં નહીં આવે, ડ્રગ્સનો નેસ્ત નાબૂદ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી ગુજરાતના 1 કરોડ યુવાનોને સાથે લઈને ગાંધીનગરનો માર્ગ અપનાવશે, આંદોલન કરશે અને જરૂર પડે તો વિધાનસભાનો ઘેરાવ પણ અમે કરીશું। હું આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગીશ, આ હર્ષ સંઘવીને કહેવા માંગીશ કે પોલીસ પરિવારનો ઉપયોગ કરીને તમે જિગ્નેશ મેવાણીને વિરોધ કરાવ્યો, વિરોધ પ્રદર્શનમાં આ પોલીસ પરિવારના લોકોને ઉતાર્યા। પરંતુ સાંભળી લેજો, કાન ખોલીને હર્ષ સંઘવી સાંભળી લે કે જ્યારે આ ગુજરાતની એ વિધવા બહેનો જે દેશી દારૂ પીને યુવાનો મર્યા છે, પોતાના બાળકોને અનાથ કર્યા છે, પોતાએ માએ પોતાના દીકરાઓ ગુમાવ્યા છે, એ જ્યારે ગુજરાતની સડકો ઉપર ઉતરશે ત્યારે તમે મોઢું દેખાડવાને લાયક નહીં બચો। એટલા માટે સમજી જાજો, એટલા માટે સમજી જાજો